સર, સૌથી પહેલાં આપણે બેંકના રિઝલ્ટ્સના ફ્રન્ટ પર અગર નજર કરીએ છીએ તો આફ્ટર હું જોઉં છું કે નફો જે છે આફ્ટર ટેક્સ લગભગ 30% આપણે અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે. એનઆઈના ફ્રન્ટ્સ પર અગર નજર કરીએ છીએ તો લગભગ 22% આપણે ગ્રોથ જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ્સ પર હું નંબર્સ જોઉં છું તો ત્યાં પણ આપણને સારા એવા રાઇઝિંગ આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે. એબિટ પણ લગભગ 31% પર આપણને સારા એવા જોવા મળ્યા છે. સૌથી અગત્યના નંબર્સ એ છે કાસા રેશોમાં એક સારું એવું અત્યારે સુધારો આપણને જોવા મળ્યો છે અને ડેફિનેટલી એક એમ કહી શકાય કે સેવિંગ અકાઉન્ટ્સને પણ ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ મળતો આપણને જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ અગરના નંબર્સની વાત કરીએ છીએ તો એક પોઝિટિવ નંબર્સ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા છે. પરંતુ ક્યુ ધોરણે અગર નફાના ફ્રન્ટ પર નજર કરું છું તો ત્યાં આપણને એક દબાણ જોવા મળ્યું છે અને તમારા ઓપરેટિંગ આવકના ફ્રન્ટ પર પણ નજર કરું છું તો ત્યાં પણ આપણને સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. લગભગ યરલી આપણે હું જોઈ રહ્યું છું કે 25%નો એક ઉછાળો આવ્યો છે અને 8%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ ક્યુ બેઝ પર ત્યાં પણ થોડાક નંબર આપણને અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યા છે. તો ઓવરઓલ અહીંયા હવે તમે કેવી રીતે આ પૂરા રિઝલ્ટ્સને કેવી રીતે તમે રિવ્યૂ આપી રહ્યા છો? થેન્ક યુ. તમે બરાબર સારી રીતે સમરી આપી. હું છે ને બે વસ્તુ કહીશ. વન ઇઝ આપણે લાસ્ટ 3 વર્ષમાં જોઈએ ટિપિકલી અમારું Q4 હાઈએસ્ટ હોય છે અને Q1 થી પાછું ચાલુ જાય. અમારું બિઝનેસ કેવું છે કે ઇટ ઇમ્પેક્ટ્સ ઇન સર્ટન કેસીસ બાય ફેસ્ટિવ સિઝન્સ કમિંગ એઝ વેલ. તો દેર ઇઝ અ બિટ ઓફ સિઝનાલિટી. સો આઈ એમ નોટ ટુ વરીડ કે Q4 ને Q1માં. ઇનફેક્ટ આપણે લાસ્ટ 3 વર્ષના ટ્રેન્ડ જોઈએ છે તો એમાં Q4 ટુ Q1નું પરફોર્મન્સ આ વખતે બેસ્ટ છે. અને આપણે યર ઓન યર જોઈએ, તમે બરાબર કીધું કે 25% રેવન્યુમાં ગ્રોથ છે અને 30% આપણને પીબીટીમાં ગ્રોથ આવી રહ્યું છે. આઈ થિંક એમાં બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટની છે. તમે બી વાત કરેલી કાસા. આજની તારીખમાં અમે એવરી 10 સેકન્ડમાં એક નવું કાસા અકાઉન્ટ ખોલીએ છીએ. અમે લોકોએ 8 લાખ પ્લસ નવા કાસા અકાઉન્ટ ખોલ્યા છે ફોર ધીસ ક્વાર્ટર એન્ડ દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ ફિનોમિનલ એન્ડ અમારા માટે એ પિલર છે. બીજી વસ્તુ જે અમારી માટે ચાલી રહી છે કે અમે 1 વર્ષ પહેલાં કીધેલું કે અમે ડિજિટલ પર ફોકસ કરશું. તો અમારું હવે ડિજિટલનું જે સ્પેક્ટ્રમ છે કે ડિજિટલનું પાય છે એ બહુ ડિસ્પ્રપોર્શનેટલી ને સારું ગ્રો થઈ રહ્યું છે. આપણે નંબર્સ તમને આપું તો લાસ્ટ સિક્વન્શિયલ ક્વાર્ટરમાં 82%નું ગ્રોથ આવ્યું છે ડિજિટલમાં અને આપણે યર ઓન યર કહીએ તો ઇટ ઇઝ ગ્રોન બાય 7x. સો અમારું જે એમ હતું કે અમે ગ્રામમાં કે રૂરલ એરિયામાં ડિજિટલને પેનિટ્રેટ કરીએ, અમે B2B ડિજિટલ બિઝનેસ બનાવીએ અને એમાંથી અમે પ્રોફિટેબિલિટી કરીએ, એ અમે એના ટ્રેક પર છે. હજી એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મેં મારા મીડિયામાં પહેલાં બી કીધું છે કે અમે અમારું ગાઈડન્સ અપ કરીએ છીએ. અમે પહેલાં 20% રેવન્યુ ગ્રોથનું ગાઈડન્સ આપ્યું છે, જે પ્રમાણે અમારું મોમેન્ટમ ચાલે છે કે અમે એ ગ્રોથ 25% પર હમણાં કર્યું છે. દેટ ઇઝ ધ ગાઈડન્સ અમે લોકો આપીએ છીએ ફોર ધીસ પર્ટિક્યુલર યર. ઓકે સર, નેક્સ્ટ ક્વેશ્ચન મારો તમારા પર કાસા પર જ હતો. હું ઓવરઓલ અત્યારે તમારા ફિગર્સ જોઈ રહી છું તો કાસા સેગમેન્ટની લગભગ 93.6 કરોડનું જે છે કોન્ટ્રીબ્યુશન આપણને તમારા સેવિંગ અકાઉન્ટ્સમાં જોવા મળ્યું છે અને ઓવરઓલ 68,000 તમે ડિજિટલ અકાઉન્ટ્સ પણ તમે ઓપન કર્યા છે. તો આ બંને સેગમેન્ટને લઈને તમે કેવી રીતે ગ્રોથ આવનારા સમયમાં જોઈ રહ્યા છો કે એને મેન્ટેન કરવા માટેની તમારી શું સ્ટ્રેટેજી રહેશે આગળ? ગુડ ક્વેશ્ચન. અમારા માટે આ કેવું છે કે કાસા લોકો જનરલી ખાલી ફ્લોટમાંથી કરે છે. અમારું કાસા એક ફી બેઝડ ઇન્કમ છે. અમે લોકો કેવી રીતે કરીએ, સબસ્ક્રિપ્શન મોડલ રન કરીએ છીએ. તો યર ઓન યર લોકો કાસા અકાઉન્ટ ખોલે પછી એવરી યર રિન્યૂ કરવું પડે. એટલે અમારું જે રિન્યુઅલ એન્યુઇટી ઇન્કમ છે એ ડિસ્પ્રપોર્શનેટલી ગ્રો થાય છે. યર ઓન યર લાસ્ટ ટાઈમ 54%માં અમે એ ગ્રોથ જોયું છે. એટલે અમે બુલિશ છે કાસા માટે. આજ સુધી અમે લોકોએ 1 કરોડ 17 લાખ અકાઉન્ટ ખોલ્યા છે. મેં પહેલાં કીધું કે અમે લોકો એવરી 10 સેકન્ડે નવું એક અકાઉન્ટ ખોલીએ છીએ અને અમારું મોમેન્ટમ એમાં કન્ટિન્યુ રહેવાનું છે. ઇઝ અમારી that's our aim and that's our confidence as well. સર, મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપને માટે એ છે તમારા ડોમેસ્ટિક મની ટ્રાન્સફર જે સેગમેન્ટ છે સર, એના ફ્રન્ટ પર અગર નજર કરું છું તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ નંબર અને ખૂબ જ શાનદાર નંબર્સ આપણને જોવા મળ્યા છે અને 112.5 કરોડના આપણને ટોપલાઇન્સ જોવા મળી રહ્યા છે. તો આવનારા સમયમાં તમે આનો ગ્રોથ કેવી રીતે જોઈ રહ્યા છો? અને અહીંયા તમે ડેફિનેટલી એમ કહી શકાય કે સૌથી મોટી બેંકમાં એટલે એમ કહી શકાય બીજી બધી જેટલી પણ બેંકો છે એમાં સૌથી નંબર 1 પર તમારી બેંક્સ આ સેગમેન્ટને લઈને આવી રહી છે અત્યારે.
તમારું બરાબર છે. આ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર કે રેમિટન્સ એઝ આપણે ઇન્ડસ્ટ્રીમાં કહીએ છીએ એ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અપ્રોક્સિમેટલી 1/3 ઓફ ઓર મે બી લેસર દેન ધેટ 30%ની આસપાસ અમારું રેવન્યુ ત્યાંથી આવી રહ્યું છે. પણ એમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે એના કારણે અમને ફૂટફોલ મળે છે. અમે જે અમારા મર્ચન્ટ ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ્સ છે 18 લાખની આસપાસ, એમાં લોકો રેમિટન્સ કરવા માટે આવે અને એનાથી અમારું કાસા બી ગ્રો થાય છે. તમે જુઓ કે આ રેમિટન્સનું માર્જિન એટલું હાઈ નથી, પણ રેમિટન્સ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે લોકો અમારા નેટવર્ક પર આવે અને એ લોકો નેટવર્ક પર આવે, અમે એનો ક્રોસ સેલ કરીને એનો કાસા ખોલીએ છીએ અને કાસાનું તમને માર્જિન ખબર છે, અમારું 50% ઉપરનું માર્જિન છે. એટલે અમારી માટે રેમિટન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ વી ઇન્ટેન્ડ ટુ ગ્રો એઝ વેલ. સર, નેક્સ્ટ ક્વેશ્ચન મારો તમારી પાસેથી એ છે કે હું અત્યારે તમારા નંબર્સ જોઈ રહી છું. જૂનમાં ખાસ કરીને મર્ચન્ટ નેટવર્ક જે છે ત્યાં લગભગ 25%નો યરલી ગ્રોથ જોવા મળ્યો છે અને 18.1 lakhs પર આપણે નંબર્સ જોઈ રહ્યા છે. સાથે એવરેજ ડિપોઝિટના નંબર્સ પર પણ હું નજર કરું છું, ત્યાં પણ 37%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એટલે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ ડિપોઝિટ તો તમારા કાસા રેશિયોને પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળ્યો જ હશે ડેફિનેટલી. તો ઓવરઓલ હવે અહીંયા તમે કેવી રીતે આગળ એને યા તો આવનારા ક્વાર્ટર માટે તમે શું ગાઈડલાઇન્સ અહીંયા આપી રહ્યા છો? તો કાસા અને ડિપોઝિટ અમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ યર અમે લોકોએ 49% ગ્રો કર્યું છે. અને હું તમારો પ્રોગ્રામ જોઉં છું, ઇટ ઇઝ નોટ સિમ્પલ વેન માર્કેટ આવી ચાલી રહી હોય ને એમાં લાયબિલિટી એવી રીતે ગ્રો કરવાની. તો અમારી એકદમ સ્પેસિફિક સ્ટ્રેટેજી છે કે એ સ્ટ્રેટેજીમાં અમે જઈએ છીએ. અમારું ટાર્ગેટ સેગમેન્ટ બી ડિફાઇન છે. સો લાયબિલિટીઝ અને લાયબિલિટી બેલેન્સ વધારવા, ડિપોઝિટ બેલેન્સ વધારવા ઇઝ અવર કી થિંગ. આજની તારીખમાં અમારા એમાં માર્જિન અપ્રોક્સિમેટલી 5%ની આસપાસ આવે છે એન્ડ અમે એના પર ગ્રોથ કરશું. અમે મર્ચન્ટ નેટવર્કનું 25% ગ્રોથ કીધું છે. મેં પહેલાં બી કીધું છે કે અમારું ફીનો ઇઝ નોન ફોર 2 થિંગ્સ. પહેલાં મર્ચન્ટ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક 18 લાખ અમારા જે મર્ચન્ટ છે અક્રોસ પેન ઇન્ડિયા છે એ અમે ગ્રો કરશું. અમે પહેલાં ગાઈડન્સ આપ્યું છે કે અમે લોકો ઓવર નેક્સ્ટ 2 years 20 લાખથી ઉપર મર્ચન્ટ કરી નાખશું. અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અમારું ઇમ્પોર્ટન્ટ વસ્તુ બીજી એ ચાલી રહી છે કે એક તો આ મર્ચન્ટ નેટવર્ક અને કાસા ચાલી રહ્યું છે અને ડિજિટલ ચાલી રહ્યું છે. તો આ તને ઓલ ધ 3 cylinders બરાબર ચાલી રહ્યા છે. એટલે વી આર એક્સપેક્ટિંગ અ ગુડ મોમેન્ટમ ઇન નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ. ઓકે સર, મારો એક ક્વેશ્ચન તમને એ પણ છે. હું સર તમારો રિપોર્ટ વાંચતી હતી જેમાં ખાસ કરીને કંપનીના CEO અને મેનેજિંગ ડાયરેક્ટર રિષય ગુપ્તાએ એક સ્ટેટમેન્ટ આપ્યું છે જેમાં તેમણે નવા વર્ટિકલ્સ માટે ડિજિટલ પેમેન્ટ સર્વિસની તેમને ગ્રોથની વાત કરી છે અને ડેફિનેટલી તેઓ નવા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવા પણ ક્યાંક ને ક્યાંક નજર આપી રહ્યા છે. તો ઓવરઓલ એને લઈને આપનો શું પ્લાન છે અત્યારે? હા, એ અમારું મોમેન્ટમ ચાલુ થઈ ગયું છે. મેં તમને કીધું ડિજિટલ અમારું યર ઓન યર ગ્રોથ આ ડિજિટલ પેમેન્ટ સર્વિસીસમાં 7x થયું છે. સિક્વન્શિયલ ક્વાર્ટર 82% થયું છે. ફીનોનું આપણે આમ જોઈએ ને તો અમે લોકો આમ 6 વર્ષ જૂની બેંક છે, 7 વર્ષ જૂની બેંક છે. અમે ઇનોવેશન કોર પર રાખીએ છીએ, ઇનોવેશન એન્ડ ટેકનોલોજી. તો અમે એના ડિજિટલ પેમેન્ટ સર્વિસીસમાં અને વી આર વર્કિંગ ઓન સમ મોર પ્રોજેક્ટ્સ એન્ડ ઇટ વિલ ગ્રો ફર્ધર. અને એક વસ્તુ જોવા જેવી છે કે આ બધું આપણે ડિજિટલ લોકો કરીએ છીએ કે ડિજિટલમાં પૈસા નથી બનતા. અમારું આ ડિજિટલ એકદમ પ્રોફિટેબલ છે. અમે લોકો 1.4%ની ઉપર યુપીઆઈનું શેર પકડીને ઇન્ડિયન ઇકોનોમીમાં ચાલીએ છીએ ફોર ધ બેંક ઓફ અવર સાઇઝ. એટલે ડિજિટલ એન્ડ ઇનોવેશન આર કી એન્ડ અમે લોકો એનો મોમેન્ટમ ચાલ્યા કરશું ઇન નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ. ઓકે સર, મારો લાસ્ટ ક્વેશ્ચન રહેશે. સર, ફંડ રેઝિંગને લઈને તમારી કોઈ હાલમાં યોજના છે? હમણાં અમારું કેપિટલ એડિક્વસી કમ્ફર્ટેબલ છે. 15% આરબીઆઈની રિક્વાયરમેન્ટ છે. વી આર ઇન એક્સેસ ઓફ 76%. સો કરન્ટલી અમારું એવું કોઈ પ્લાન નથી. અમને જોતી નથી કેપિટલ. અમે લોકો લીન મોડેલ કરીએ છીએ. હેવિંગ સેડ દેટ અમે લોકોએ એસએફપી લાઇસન્સ અપ્લાય કર્યું છે આરબીઆઈને ડિસેમ્બર 23માં. અમારું જે ઇનિશિયલ મોડલ આવી રહ્યું છે કે ઇવન ઇફ એસએફબી લાઇસન્સ કમ ઇનિશિયલ પીરિયડમાં વી વિલ બી સફિશિયન્ટ ઓન કેપિટલ. અમે લોકોએ પ્રાઇમરી કેપિટલ 21માં રેસ કરી છે. એટલે હમણાં અમારું કેપિટલનું રિક્વાયરમેન્ટ છે નહીં. ઓકે, થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા બદલ અને ઘણી ડિટેલ્સમાં તમે વિગત આપી છે તે બદલ થેન્ક યુ સો મચ. અને સર, નેક્સ્ટ ક્વાર્ટર માટે પણ તમને ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.